અને એટલા માટે સારું હતું, આચાર્યોના સર્વ લક્ષણો વલ્લભમાં વિદ્યમાન છે, ગુરુના સર્વ લક્ષણ વિદ્યમાન છે. કૃષ્ણ સેવા પરમ ભિક્ષા દંભાદી રહિતમ નર. શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતના તત્વોને જાણનાર આપ છે. ભજે જિજ્ઞાસુરાદરાત, એને ભજવા એમ કહ્યું છે. તો એવા સર્વ લક્ષણ સંપન્ન શ્રી વલ્લભ. પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રૂપ કીધા પોતાને સિદ્ધાંત. રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ. પૂર્વ બંધે સ્વયશ પ્રસન્યો વાદિયો બ્રહ્માંડ. ગોપાલદાસ કહે, પૂર્ણ પુરુષ એક બ્રહ્મ તેજનો યશ માયો તેના હુમા કોટી અનંત. હોય ત્યાં થકી વાદિયો જૈવસ્યો મુખ વિમંત. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ઉતલ ત્રિજ માર્તંડ. ભક્તિ માર્ગ કેસરી ગજ માઇક મત શતખંડ. ભક્તિ માર્ગ કેસરી દિગે વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. પત્રાવલંબે પંડિત જીત્યા માઇક મત માતંગ. શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્ય જૈના રૂપ કોટી અનંગ. સર્વ લક્ષણ સંપન્ન. ગોપાલદાસજી જયારે મહાપ્રભુજીનું ચરિત્ર ગાયું ત્યારે એક એક વાતોનું સ્મરણ કર્યું છે. પ્રભુ રૂપ પણ બતાવ્યા, સ્વામીજી રૂપ પણ બતાવ્યા અને શ્રેષ્ઠ આચાર્ય રૂપ બતાવ્યા. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ. નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ. કોમલ પદ જ્યાં કમળ વિલસે ધન્ય કહું તે દેશ. ધન્ય છે ભૂમિ જ્યાં શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા. આમ સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. આપ તો સર્વ લક્ષણોથી સુશોભિત છો. એ પ્રભુના લક્ષણ હોય, સ્વામીજીના હોય કે શ્રેષ્ઠ આચાર્ય ન હોય, આપના જેવા આચાર્ય ભાવિ ન ભૂતોસ્ત્યપી કોઈ થઈ શક્યું નથી. કચિત પાંડિત્યમ ચે ન નિગમ ગતિ સાપી યદી ન ક્રિયા સા સાપી સ્યાત યદી ન હરિમાર્ગે પરિચય. અદ્ભુત વાત કરી સપ્તશ્લોકીમાં ગુસાઈજી કે પંડિતાઈ ક્યાંય હોય, ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાપી યદી ન. પણ વેદનું જ્ઞાન બધા પંડિતને હોય જરૂરી નથી. વેદનું જ્ઞાન પણ હોય પણ પ્રભુને જાણી શકે જરૂરી નથી. પ્રભુને જાણી શકે પણ એના સુખનો વિચાર કરી શકે એ સંભવ. અદ્ભુત વાત, સર્વ મતોનું ત્યાં ખંડન બતાવ્યું છે. આ ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાપી યદી ન ક્રિયા સા સાપી સ્યાત યદી ન હરિમાર્ગે પરિચય. ક્રિયા સા સોપી શ્રી વ્રજપતિ રતિ નેતિ નિખિલૈ ગુણૈરન્ય કો વા વિલસતિ વિના વલ્લભ વરમ. આવા સર્વ ગુણો કેવલ ને કેવલ વલ્લભમાં છે. ક્વચિત પાંડિત્યમ છે નિગમ ગતિ સાપી યદી ન ક્રિયા સા સાપી સ્યાત યદી ન હરિમાર્ગે પરિચય. યદી સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિ રે નિખિલે ગુણૈરન્ય હોવા
વિલસતિ વિના વલ્લભવરમ. વલ્લભ સિવાય આ સર્વ ગુણો કોનામાં સંભવિત થાય? આ શ્લોક ઉપર મેં ટીકા પૂજ્ય શ્રી મથરેશ્વરજીના મુખે સાંભળી હતી. અમેરિકામાં જયારે વ્રજ મંદિરનું 20 વર્ષનું જયારે એક મહાસંમેલન હતું અને ત્યારે પુષ્ટિ માર્ગની અન્ય ધર્મોથી વિશેષતા આ વિષય પર જયારે આપણે વચનામૃત કર્યા હતા ત્યારે આનું બહુ સુંદર આપે અર્થઘટન કર્યું. જે ટીકા આચાર્યોએ બતાવી એના પર આપણે બહુ સુંદર વચનામૃત કર્યા કે વલ્લભ જેવું બીજું કોઈ ન હોઈ શકે. આ સર્વ માર્ગોમાં કોઈ વિદ્વત્તા હોય, કોઈ જાણકારી હોય, કોઈ અલગ 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 માર્ગોમાં વિભિન્નતા બતાવી છે, પણ શ્રી વલ્લભ તો યુગલ સ્વરૂપના સુખને જાણનારા છે અને એનાથી અધિક બીજું કાંઈ ન હોય. તો એવા શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે ગુસાઈજીએ કહ્યું સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. આપ તો સર્વ લક્ષણોથી સંપન્ન છો. એમ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણના હૃદયમાં એક બીજું નામ શ્રી વલ્લભનું ઉભર્યું અને એ દર્શન કરી શ્રી ગુસાઈજી પ્રભુચરણ બોલ્યા શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. 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 શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન દેનારા શ્રી વલ્લભ છે. એ કૃષ્ણ તત્વ કોણ છે, કેવું છે, શું છે, કેવી એની લીલાઓ છે, આનું જો કોઈએ જ્ઞાન કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું છે. જ્યારે શાસ્ત્રાર્થ ચાલ્યો તો જગન્નાથપુરીમાં મહાપ્રભુજી પધાર્યા હતા અને ત્યાં રાજા પાસે એક પ્રશ્ન આવ્યો, સૌથી મોટા દેવ કયા, સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું કર્મ કયું ને સૌથી મોટો મંત્ર કયો? અને જ્યારે સર્વ વિદ્વાનો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે બધા પોતપોતાના મતોને મૂકી રહ્યા હતા અને મહાપ્રભુજીએ સભામાં પધાર્યા અને કહ્યું કે આનો જવાબ તો સ્વયં જગન્નાથજી આપશે. મહાપ્રભુજીને થયું કે હું કહીશ તો આપને એમ લાગશે કે આ કોઈ આચાર્ય છે ને એમણે પોતાનો મત કહ્યો. એટલે શ્રી વલ્લભ અને જગન્નાથજીમાં કોઈ ફરક નથી, એક જ રૂપ છે. ઉલટાનું દમલાજીને જયારે પૂછવામાં આવ્યું કે તમે શ્રી વલ્લભ અને જગન્નાથજી વલ્લભને શું કરીને જાણો છો, ત્યારે દમલાજીએ કહ્યું તો જગન્નાથજીથી અધિક કરીને જાણું છું. દાન બળો કે દાતા, દાતા તો સ્વયં વલ્લભ છે એટલે એમને એમનાથી અધિક જાણું છું. કહ્યું કે જગન્નાથજી જવાબ આપશે. કાગળ અને કલમ રાખવામાં આવ્યા, દ્વાર બંધ કર્યા અને બીજા દિવસે સવારે જયારે દ્વાર ખોલ્યો ત્યારે મેં એક શ્લોક લખ્યો હતો, એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ એકમ દેવો દેવ કી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. સૌથી મોટો ગ્રંથ ગીતાજી, સૌથી મોટા દેવ શ્રી કૃષ્ણ, સૌથી મોટો મંત્ર પ્રભુનું નામ અને સૌથી મોટું કર્મ ભગવત સેવા છે. એમ પ્રભુને કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું જ્યાં જ્યાં શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી પધાર્યા સર્વ વેદો, ઉપનિષદો, ભાગવતજી, ગીતાજી, બ્રહ્મસૂત્ર સર્વના પ્રમાણ આપી અને મહાપ્રભુજીએ કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ શ્રી કૃષ્ણનું છે એમ સ્થાપિત કરીને બતાવ્યું. તમે ભાગવતજીમાં એક એક પ્રસંગ જુઓ, દસમ સ્કંદના સુબોધનીજી જુઓ, તમે એ સર્વ સુબોધનીજીમાં દર્શન કરશો તો મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ રૂપે સ્થાપિત કર્યા છે અને નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ, અને એ જ કૃષ્ણના નામની દીક્ષા સર્વ જીવોને આપી છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્વમ. કૃષ્ણાશ્રય ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરી, બાકી બધા પ્રાકૃત છે. પ્રાકૃતનો અર્થ શું થાય? તમે જેટલું કરો ને એટલું જ આપનારા છે. એમની આપવાની લિમિટેશન છે, પણ શ્રી કૃષ્ણ કેવા છે? પૂર્ણાનંદો હરિસ્તસ્માત. પૂર્ણ રૂપ કોઈ હોય તે શ્રી કૃષ્ણ છે. અને પૂર્ણને ભજવું એમ કહ્યું, જેવું ભજો એવું પામો. ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે જે જેને ભજે ને પામે, મને ભજનારો મને પામે છે.
એ તો ફેબ્રુઆરી મહિનામાં જયારે ગીતાજીનું દર્શન કરીશું ત્યારે એક એક રહસ્યોને ખોલવા છે. કારણ ગીતાજી વિશે ઘણાની ગેરસમજો ઘણી બધી છે. એ બધી ગેરસમજોને આપણે આખું ક્રમ વાઇઝ લઈશું, એક એક અધ્યાય વાઇઝ. અદ્ભુત છે ગીતાજી, કોઈ ચૂકતા નહીં એમાંથી બેસેલા. એ ગીતાજીમાં ભગવાનની વાણી છે. પ્રભુએ જે ઉપદેશ આપ્યા અર્જુનને નિમિત્ત બનાવ્યા. અર્જુન તો નિમિત્ત છે ને, ઉપદેશ તો સર્વને આપ્યા છે. મહાપુરુષોની વાણી કોઈ એક વ્યક્તિ માટે નથી હોતી. નિમિત્ત ભલે કોઈ એક વ્યક્તિ બને પણ એ તો સર્વના ઉદ્ધાર માટે હોય છે. મહાપુરુષોની વાણી શાશ્વત હોય છે, ભગવત વાણી શાશ્વત હોય છે. ભલે પૂછ્યું કોઈ એકે હોય પણ કહ્યું એક માટે ન હોય, કહ્યું તો બધા માટે હોય. એ મહાપુરુષો કે ભગવત વાણી જ્યારે પણ હોય નિમિત્ત એકને બનાવે પણ સર્વ માટેની સનાતન આજ્ઞાઓ હોય. અને એટલા માટે ભગવત વાણી કે મહાપુરુષોની વાણી એને કોઈ ટાઈમ ફ્રેમમાં બાંધીને નહીં રાખવું, કોઈ વ્યક્તિ માટે બાંધીને નહીં રાખવું. એ તો સમષ્ટિગત અને શાશ્વત હોય છે, બધા જ કાળમાં સટીક હોય છે. એવું નહીં માનું કે આ તો સારસ્વત કલ્પની વાત છે, હમણાં શું, આટલા 1000 વર્ષ પહેલાની વાત છે, હવે શું, 500 વર્ષ પહેલાની વાત છે, હવે શું. મહાપ્રભુજીએ તો 500 વર્ષ પછી એ કહ્યું છે આ મહાપુરુષોની વાણી, ભગવત વાણી શાશ્વત હોય છે, કાળની ફ્રેમમાં બંધાયેલી નથી હોતી. અને એટલા માટે મહાપ્રભુજીની કોઈ પણ આજ્ઞા માટે એમ નહીં કેવું કે હવે તો સમય બદલાઈ ગયો છે, આટલા વર્ષો નીકળી ગયા, હવે શું. વર્ષો નીકળ્યા હોય પણ વૃત્તિઓ તો માણસની એ જ છે ને. એ જ કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ માણસના આજે એ નવા ને એવા જ છે. અને એટલા માટે બધી આજ્ઞાઓ એવી ને એવી જ છે. જીવનું અંશત્વ બદલાયું નથી, જીવનો સ્વભાવ, એનું સ્વરૂપ એ જ છે. અને એટલા માટે એ વાણી શાશ્વત છે, પ્રાચીન છે. એની કમજોરી નથી, એની તાકાત છે કે આટલા વર્ષો પછી પણ એમને એમ છે. કોઈ જૂનું બિલ્ડિંગ હોય એની મહત્તા કે હા આટલા 1000 વર્ષ પહેલા બંધાયેલું આજે છે, તેની પ્રાચીનતાને એની વિશેષતા માનવી, એની કમજોરી નથી માનવી. એમ આટલા ગ્રંથો આટલા વર્ષો પૂર્વે કહેવાયા એની વીકનેસ નથી, એની વિશેષતા છે. એની કમજોરી નથી, એની વિશેષતા છે કે આટલા વર્ષો થયા છતાંય આજે એટલા જ સટીક છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણેવ ગતિર્મમ. શું આ બધી વાતો આજે સટીક નથી લાગતી? કૃષ્ણાશ્રયમાં જે મહાપ્રભુજીએ કહ્યું આજે સાક્ષાત વર્તમાનમાં નથી લાગતું. તો આપની વાણી ત્રણેય કાળ માટે છે, બધા માટે છે. તો શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા શ્રી વલ્લભ છે. પ્રભુ કેવા છે? આનંદ રૂપ પ્રભુને કયા? પ્રભુના એ વિરાટ સ્વરૂપનું વર્ણન પણ ભાગવતજીમાં મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે અર્થઘટન કર્યું છે. 24 અવતારોને પણ મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અર્જુનને પણ વિરાટ સ્વરૂપનું દર્શન ગીતાજીમાં થયું છે. પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીમાં જે વિરાટ સ્વરૂપની વાત કરી, જે 24 અવતારોના સ્વરૂપ સમજાવ્યા કે આ એક એક અવતાર એ વિરાટ સ્વરૂપ પ્રભુના કયા અંગ, કયા શૃંગારનું રૂપ છે, એની આખી વાત સમજાવી છે. અને એ જ પ્રભુ વ્રજનંદન, નંદનંદન બનીને પધાર્યા, એમનું શું સ્વરૂપ છે? મહાપ્રભુજી તો એમ જ માને છે કે અમારા પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય તો ગોકુલમાં જ થયું છે. મથુરાથી તો ધર્મ સ્વરૂપ આવેલું અને ગોકુલમાં ધર્મી સ્વરૂપ પ્રગટેલું. મહાપ્રભુજીનો એવો મત છે કે બંને સ્વરૂપ ભેગા થઈ ગયા, ધર્મ અને ધર્મ. અને અક્રૂરજી જયારે લઈ ગયા તો મથુરાથી જે આવેલા એ મથુરા ગયા, ગોકુલ વાળા તો ગોકુલમાં જ રહ્યા છે. ધર્મરૂપ પ્રભુ પાછા મથુરા અવતાર કાર્ય કરવા માટે ગયા, ધર્મી રૂપ પ્રભુ તો ગોકુલમાં જ રહ્યા છે. તો એમનો વાસ ક્યાં છે? કે ગોપીજનોના હૃદયમાં. એ અખંડ વાસ ગોપીજનોના હૃદયમાં ઠાકોરજીનો છે. તો ત્યાં પ્રભુનું માધુર્ય સ્વરૂપ સમજાવ્યું છે, વિરાટ સ્વરૂપે સમજાવ્યું ને માધુર્ય સ્વરૂપ પણ મહાપ્રભુજી સમજાવ્યું. મધુરાધિપતે રખિલમ મધુરમ. અદ્ભુત છે મધુરાષ્ટક, અદ્ભુત છે. એક એક જે મધુરતાનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને કરાવ્યો એ માધુર્ય અદ્ભુત છે. મધુરાષ્ટક કેવું અદ્ભુત છે! ગાવામાં જેટલું સહેલું લાગે, સમજવામાં એટલું જ ભાવાત્મક, રસાત્મક અને ગૂઢ છે. અધરમ મધુરમ
वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते अखिलं मधुरं અખિલમ મધુરમ આ પ્રભુનું સ્વરૂપ. અને એવા અખિલમ મધુરમ પ્રભુને કઈ રીતે ભજવા? સર્વદા સર્વ ભાવે ભજવા. સર્વ ભાવ પ્રભુ. અચ્છા, તો એ રીતે વ્યવહાર કરવાનો કે ના? વ્યવહાર નહીં, ભાવ એવો રાખો. તો વ્યવહાર કેવો કરવાનો? સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. જેવો સ્વામી સેવક નો વ્યવહાર એવો રાખો. ભાવનાઓ સર્વ કરે. કારણ કે પ્રભુ તો મધુરાદિ પટેલ અખિલમ મધુરમ. એ નિકુંજ નાયક શ્રીનાથજી તો અખિલ મધુર છે. એ કૃષ્ણના સ્વરૂપને મહાપ્રભુજી અદ્ભુત રીતે સમજાવ્યું છે. આ વેણુ ગીતના જે પ્રસંગ જુઓ, સગળ પ્રગટ રૂપે શ્રીનાથજી બાવામાં બિરાજે છે. અમારા પ્રભુ રસરૂપ છે, મહાપ્રભુજી કહે છે. અને વિભાવ અનુભાવ સંચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. એ રસો વૈશ પ્રભુ જીવમાં કઈ રીતે રસરૂપે વહે એનો આખો પ્રક્રિયા મહાપ્રભુએ સમજાવી છે. એ રસરૂપ પ્રભુને રસમાર્ગ દ્વારા અનુભવ કેમ કરી શકાય એની આખી રીત અને પ્રીત મહાપ્રભુજી બતાવી છે. તો શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા શ્રી વલ્લભ છે. એટલે તો ગોવર્ધનનાથજીને આપણે શું કહીએ? શ્રીનાથ છે. શ્રી એટલે વલ્લભ, અને વલ્લભના જે નાથ એ શ્રીનાથ. કારણ કે મહાપ્રભુજી આંગળી ચીંધીને કહ્યું કે આ તમારા નાથ છે, એટલે આપણે શ્રીજીને ઓળખ્યા, નહીં તો આપણે ક્યાં એમને ઓળખવાના? તો શ્રી વલ્લભે આપણને બતાવ્યા એ જ શ્રીનાથ. અને આમ પ્રભુનું અને પ્રભુ સેવા સંબંધી જ્ઞાન આપનારા શ્રી વલ્લભ છે. સ્વજ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન, આ ત્રણેયનું જ્ઞાન આપનારા શ્રી વલ્લભ છે. એટલે ગુસાઈજીએ કહ્યું શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી કૃષ્ણનું અને કૃષ્ણ સંબંધી જ્ઞાન આપનારા શ્રી મહાપ્રભુજી છે. એવા સ્વરૂપને હું નમન કરું છું. આ ત્રણ જ્ઞાન પ્રત્યેક જીવમાં હોવું જોઈએ. સ્વજ્ઞાન, હું કોણ છું અને મારે શું કરવું જોઈએ. સ્વરૂપ જ્ઞાન, પ્રભુનું શું સ્વરૂપ છે. અને સેવા જ્ઞાન, એ સ્વરૂપ કઈ રીતે પ્રસન્ન થાય, એના સુખનો વિચાર કેમ કરાય, આનું જ્ઞાન. આ ત્રણ જ્ઞાન પ્રત્યેક જીવમાં હોવા જોઈએ. અને આ ત્રણેય જ્ઞાનને આપનારા શ્રી મહાપ્રભુજી છે. 84 વૈષ્ણવની વાર્તામાં પણ તમે જુઓ, ભગવત સંબંધી કેટલા જીવોને મહાપ્રભુજીએ જ્ઞાન આપ્યું. આમ ન કરાય, આમ કરાય, આ રીતે સેવા કરાય, પ્રભુનું શું સ્વરૂપ, પ્રભુની કેવી લીલા, આ સગળાનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે એમના ગ્રંથો દ્વારા. અને આજે પણ આપી રહ્યા છે. આપ્યું હતું એમ નહીં, આજે પણ ગ્રંથો દ્વારા આપી રહ્યા છે. તો એવા સ્વરૂપને આપણે નમન કરીએ, શ્રી કૃષ્ણ જ્ઞાનદાય સ્વરૂપને. આગળ ગુસાઈજીએ દર્શન કરી. કારણ કે આ જે સાચો ગુરુ કોણ? જે આ કૃષ્ણનું જ્ઞાન કરાવે. અને એટલા માટે ગુસાઈજીએ ગુરુ રૂપ વલ્લભના દર્શન કરીને વર્ણન કરતા કહ્યું, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ. ગુરુ રૂપ શ્રી વલ્લભને નમન કરીએ છીએ. શાસ્ત્ર આજ્ઞા એવી છે, ગુરુ વગર ભગવાન ન મળે. અને ગુરુ તત્વ કઈ ગાઈડ નથી. ગુરુ તત્વ કઈ મીલનો પથ્થર નથી કે કેટલા દૂર ભગવાન છે. ગુરુ તત્વ એટલે પ્રભુની નિકટતાનો અહેસાસ. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરી કૃપા મિલે નહીં શકતા. જયારે વિભીષણ હનુમાનજી મળ્યા ત્યારે પણ એને થયું કે હવે રામ મળશે, કારણ હનુમાન મળ્યા. ગુરુ મળ્યા એટલે ભગવાનના મળવાનો ભરોસો, એટલે ગુરુ. સદગુરુ મળી ગયા, ગુરુદેવ મળી ગયા, એટલે એમ લાગે કે જાણે ઠાકોરજી મળી ગયા. અને પુષ્ટિ માર્ગમાં તો યહી તેહી તેહી એહી કછુ ન સંદેહી, શ્રીજી ને વલ્લભને ક્યારે બે કરીને જાણ્યા જ નથી. પણ ગુરુની એક એવી મહત્તા છે, ગુરુ તત્વની. વ્યક્તિ ગુરુ નથી, તત્વ ગુરુ છે. અને એ તત્વ જ્યાં દેખાય, એટલે તો આપણે ગુરુને મહારાજ કહીએ. જ્યારે જોતા એમ લાગે આ તો મહારાજ છે, એ મહારાજ, આના હાથે મારો ઉદ્ધાર લખાયો છે, એવું જેને જોઈને લાગે એ ગુરુ છે.
કે મારું કલ્યાણ, મારો ઉદ્ધાર આના હાથે લખાયો છે. અને ગુરુ તત્વ જ્યારે જીવનમાં પ્રવેશે છે ત્યારે ક્ષણે ક્ષણ આનંદમય બની જાય છે, ભક્તિમય બની જાય છે, કૃષ્ણમય બની જાય છે. જેને જોતા પ્રભુની યાદ આવવા લાગે, જેની પાસે બેસીને મન પવિત્ર થવા લાગે, જેની નિકટ જતા પાપ ધોવાઈ ગયા હોય એવું લાગે, જેના ચરણનો સ્પર્શ કરતા ભગવાનને અડીને આવ્યા હોય એવો આનંદ લાગે, એ ગુરુ તત્વ છે. અને તત્વ જ્યાં વિદ્યમાન થાય, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજીએ ગુરુને વંદન કરતા બતાવ્યું કયું તત્વ ગુરુ તત્વ છે. અજ્ઞાન તિમિરાન, જે અજ્ઞાન રૂપી અંધકાર ને, કારણ કે આ અંધકાર આપણા બધાના જીવનમાં છે, અજ્ઞાનનો અંધકાર, અને એનાથી આંધળા થયેલા આપણે બધા. અને જે તત્વ જ્ઞાનનું અંજન આંખોમાં આંજી દે, અને આંજે જ્ઞાનનું તત્વ એટલે હું જ્ઞાની થયો એમ ભક્તને લાગે. અંજન કયું જ્ઞાનનું? અને અંજન જે આંખોમાં લગાવ્યું હોય ને એ આંખને ક્યારેય ન દેખાય. જે આંખમાં કાજલ લગાવ્યું એ આંખને કાજલ દેખાય? સામે વાળા એ આંખને જોઈને પ્રસન્નતા કરે કે તમારી આંખમાં કાજલ બહુ સુંદર લાગે છે, પણ જે આંખને લગાવ્યું એને ન દેખાય. તો જ્યારે જ્ઞાન ગુરુની કૃપાથી પ્રગટે ને, તો જેની અંદર પ્રગટ્યું હોય એને તો એમ જ લાગે કે હું તો કઈ જ જાણતો નથી, મને તો કઈ ખબર નથી, હું તો કઈ જાણ્યું જ નથી, સમજ્યું જ નથી. પણ સામે વાળાને અહેસાસ થાય કે આના પર ઠાકોરજીની કેવી, ગુરુની કેવી કૃપા થઈ, કેવું ઠાકોરજીના સુખનો વિચાર કરે, કેટલી એને જાણકારી છે. આ ગુરુ કૃપા, જેના પર કૃપા થાય એને તો એમ લાગે કે હું તો દોષોથી ભરેલો છું, કઈ જાણતો નથી. પણ સામે વાળાને ખબર પડી જાય કે આને પર આંખમાં ગુરુએ અંજન આંજી દીધું છે. ગુરુ દ્રષ્ટિ આપે, આંખ ભગવાન આપે, પણ ગુરુ તો દ્રષ્ટિ આપે. गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे, कौन करे, कौन करे. गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे. પુષ્ટિ માર્ગમાં ગુરુ શ્રી વલ્લભજી, આ સર્વ ગુણો એમનામાં વિદ્યમાન છે. અને એ જ આપણને સૌને બ્રહ્મ સંબંધ આપી ઠાકોરજી સાથે આપણો મેળાપ કરાવે છે. આપણા હાથને કહી સોંપત શ્રી ગોવર્ધનનાથે ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે. પણ જ્યારે હાથ વલ્લભના હાથમાં જીવ આપે અને પ્રભુ તરફ લઈ જતા હોય ત્યારે વૈષ્ણવ એમ કહે, હે વલ્લભ, આપના હાથમાં હાથ મેળવી જે આનંદ આવી રહ્યો છે, હવે આ હાથને છોડી પ્રભુના હાથમાં ના આપશો. કારણ આ બે ભેદ બુદ્ધિ અમને ના આપતા કે પ્રભુ જુદા અને વલ્લભ જુદા. હે વલ્લભ, અમને તો આપમાં જ પ્રભુ દેખાય છે. અમારા નાગજી ભટ્ટ 252 માં પહેલી વાર્તા, ગુસાઈજીની સ્વરૂપમાં એટલી આસક્તિ, એટલી આસક્તિ, સદાય શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યા કરે. અને ગુસાઈજી એમને શ્રીનાથજીની સેવામાં રાખી દીધા. આવેલા ગુસાઈજીની સેવા કરવા, અને ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા સોંપી. રોજ શ્રીનાથજીને શૃંગાર ધરે, ભોગ ધરે અને આંસુ સારે, રડે ન રહેવાયું. કારણ રડે એટલા માટે કે ગુસાઈજી હું તો આપની સેવા કરવા આવે, મને આપે અહીંયા રાખ્યો. ન રહેવાયું એટલે પત્ર લખ્યો, શ્લોક લખ્યો કે હું તો ભમરો બની તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળનું રસ લેવા માટે આવ્યો, અને એ ભમરો ઉડતો ઉડતો કોઈ સોનાના કમળમાં પીડાઈ જાય તો હે ગુરુદેવ, મારી સાથે આવું ન કરતા. હે ગુરુદેવ, હું તો ગુસાઈજી રૂપ તાજા ખીલેલા કમળનો રસ લેવા આવેલો અને શ્રીનાથજી બાવા રૂપી સોનાના કમળમાં ફસાઈ ગયો છું. મને અહીંયાથી કાઢી આપની સેવામાં રાખો તો મારા ચિત્તને આનંદ થાય. આ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં ગુરુનું સ્વરૂપ. માલા તિલક
તિલક મનોહર બાનો માળા કંઠમાં ધરાય, ધરે ને ધરાવે, ગુરુની કૃપાથી તિલક મસ્તક પર પડે. આ તો વિષ્ણુની શોભા છે. હું સેવક બન્યો છું અને સેવક બનવાનું ગૌરવ ગુરુ આપે છે. શ્રી મહાપ્રભુજીની એવી કૃપા. અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, રામદાસજીને પંખો કરવાની સેવા કહી કે ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ એક વસ્તુ યાદ રાખજે, આંખો ખોલતો નહીં. આ લીલાના દર્શન કરવાનો તારો અધિકાર નથી. પંખો કરતા હોય ઠાકોરજીને, ભોગ આરોગતા હોય રાજભોગનો, શ્રીનાથજી બાબા સરકારે પરીક્ષા કરી, રામદાસ આંખ તો ખોલ, જો હું કેવો ભોજન આરોગી રહ્યો છું, રાજભોગ આરોગી રહ્યો છું, આવા દર્શન તને ફરી ક્યારે મળશે? ખોલી લે, કરી લે દર્શન. ત્યારે રામદાસે હાથ જોડીને કહ્યું, જયરાજ મારા ગુરુની આજ્ઞા નથી. કારણ કે દર્શન કરવું એમાં મારું સુખ છે, આપને શું સુખ થશે? અને મારા ગુરુદેવ વલ્લભે શીખવાડ્યું છે, જેમાં આપણું સુખ હોય એવું કર્મ નહીં કરવું, જેમાં પ્રભુનું સુખ હોય એ જ સેવા છે. એટલે જયરાજ ક્ષમા કરજો, પણ હું આંખો નહીં ખોલું. અને પ્રસન્ન થઈ ગયા ઠાકોર. તે તારા ગુરુદેવની લાજ રાખી. દમરાજીના ખોળામાં પડેલા વલ્લભ અને છુમ 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 કરીને આવતા ગિરિરાજની ઉપરથી શ્રીનાથજી બાબા. દમરાજી હાથ ઊંચો કર્યો, ઠેર જાઓ ઠાકોરજી, वहीं खड़े रह जाओ, आपके नुपुर के ध्वनि से मेरे श्री वल्लभ जाग जाएंगे. ઠાકોરજી તો ઉભા રહી ગયા આમને. અને જ્યાં શ્રી વલ્લભે નેત્રો ખોલ્યા, જોયું પર્વત ઉપર શ્રીનાથજી બાબા ઠાડા છે. અરે બાબા પધારો, નીચે પધારો. ગોદમાં બેસાડ્યા લાલનને, શ્રીનાથજી બાબાને. બાબા દૂર કેમ ઠાડા હતા? આપના સેવકે આવવા ના દીધો. અરે દમલા, પ્રભુને કેમ રોક્યા? જયરાજ આપ પોડી રહ્યા હતા ગોદમાં, અને નુપુરનો ધ્વનિ કરતા કરતા પધારે અને આપની નિંદ્રામાં ભંગ થાય તો મારો તો સેવક ધર્મ જાય. કારણ કે હું શ્રીનાથજીને ક્યાં ઓળખવાનો? આ તો આપે બતાવ્યા કે આ પ્રભુ છે એટલે અમે ઓળખીએ. હે વલ્લભ, અમે તો આપને ઓળખીએ, અને આપ જે અમારા માથે પધરાવી દો એ જ અમારા માટે તો પ્રભુ છે. આ તો શ્રીના નાથ, વલ્લભના નાથ છે. એવા ગુરુ રૂપ શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે દર્શન કરતા ભાગ્યા કરી. સ્વાનંદ તુંદિલ દિલાય નમઃ, स्वानंद तुंदिल दिलाय नमः, સ્વાનંદ તુંદિલાય નમઃ, स्वानंद तुंदिलाय नमः, સ્વાનંદ તુંદિલાય નમઃ. स्वानंद तुंदिलाय नमः. શ્રી વલ્લભ પોતાના આનંદ વડે જ તુષ્ટ છે. આ રસમય સ્વરૂપનું પ્રમાણ. સ્વયંના આનંદમાં પુષ્ટ શ્રી વલ્લભ છે, તુષ્ટ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ અપને રસ में भी છે. સ્વયંના રસમાં જ શ્રી વલ્લભ મગ્ન છે. જો વ્યક્તિ હોય ને સાધારણ, એને આનંદ કરવા, સુખ મેળવવા, દુઃખ મેળવવા, કોઈ પણ ભાવનાનો આનંદ લેવા માટે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની જરૂર પડે. આવું થયું તો આનંદ આવ્યો, આવું થયું તો સુખ થયું, આવું થયું તો દુઃખ થયું. પોતાની ભીતર રહેલી ભાવનાને માણવા માટે એને કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની જરૂર પડે. પણ શ્રી વલ્લભ તો અપને રસ में भी છે. સ્વાનંદ તુંદિલ, સ્વયંના આનંદમાં જ તુષ્ટ છે. કારણ કે શ્રી વલ્લભની ભીતર, વલ્લભના રોમ રોમમાં વૃંદાવન સંપત્તિ અંગ અંગે, રૂવાડે રૂવાડે પ્રભુની વ્રજની અખંડ લીલાઓ ચાલી રહી છે. અને શ્રી વલ્લભ પોતાના જ સ્વરૂપમાં થતી આ બધી લીલાઓના રસમાં મગ્ન છે. અને એટલા માટે શ્રી વલ્લભને બહારની કોઈ પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુની જરૂર નથી પડતી. જે સ્વયંના આનંદમાં રત હોય. વૈષ્ણવ પણ આપણે ભગવદી ચરિત આદિમાં જુઓ તમે તો એ લીલા, એક વૈષ્ણવે મને પ્રશ્ન કરેલો કે આ 84 વૈષ્ણવ આદિની વાર્તા વાંચી તો અત્યારે તો આપણે સત્સંગ કરીએ તો 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ, 252 વૈષ્ણવની વાર્તા વાંચીએ, 16 ગ્રંથો વાંચીએ, તો એ સમયે વૈષ્ણવ સત્સંગ કરતા તો શેનો સત્સંગ કરતા? કારણ કે એ સમય તો કઈ નહોતું. આજે 84 વૈષ્ણવનું ચરિત્ર જોઈએ તો 84 વૈષ્ણવ જયારે શરણે લીધા
ત્યારે